માંગરોળ તાલુકા હેલ્થ ઓફિસના સહયોગથી માંગરોળ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું। માંગરોળની લોહાણા મહાજનવાડીમાં યોજાયેલ આ બ્લડ ડોનેશન કેમ્પ થેલેસેમિયાગ્રસ્ત બાળકો, કેન્સરગ્રસ્ત દર્દીઓ, પ્રસૂતા મહિલાઓ અને ઇમરજન્સી કેસોમાં મદદરૂપ થવા આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું। જૂનાગઢ સિવિલ હોસ્પિટલ દ્વારા બ્લડ એકઠું કરવામાં આવ્યું હતું। ત્યાં જરૂર પડ્યે દર્દીઓને તાત્કાલિક બ્લડ મળી રહે તે માટે આયોજન થયું હતું। આ કેમ્પમાં માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, મામલતદાર S.N. પરમાર, શહેર ભાજપ પ્રમુખ લિનેશ સોમૈયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અકસ્માત અને પ્રસૂતા મહિલાની બીમારીને પહોંચી વળવા રક્તદાન મહાદાન સમજી જીવ બચાવતા યુવાનો દ્વારા બ્લડ ડોનેટ કરવાનું ચૂકતા નથી। આજરોજ માહિતી અમને મળતા કે માંગરોળ શહેરી આરોગ્ય કેન્દ્ર દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરેલું હતું। જે બ્લડ કેમ્પમાં આપણે બધા સૌએ મિત્રોએ બ્લડ દેવું જરૂરી હોય છે અને બ્લડ એક મહાદાન છે, જેથી કોઈ પણ વ્યક્તિને ક્યારે જરૂર પડી શકે છે એનું કોઈ નક્કી હોતું નથી અને આપણું જે બ્લડ છે એ સહી જગ્યાએ જાય છે। માંગરોળ શહેરી આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર દ્વારા ધારાસભ્ય અને મામલતદાર અને શહેર પ્રમુખનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું અને બ્લડ ડોનર કરનારને આરોગ્ય કેન્દ્ર તરફથી સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમજ કાર્યક્રમને સફળ બનાવવા માંગરોળ શહેરી આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી હતી। મારું નામ તો પહેલા ડોક્ટર મુનવ્વરા નગરી, અર્બન હેલ્થ ઓફિસર, UPSC માંગરોળ સિટી। આજે અમારા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં સહભાગીઓ ઘણા બધા થયા, એને અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને આ મેઇન હેતુ એ છે કે આપણે અકસ્માતગ્રસ્ત વ્યક્તિઓ હોય અથવા તો કોઈ પ્રેગ્નન્ટ લેડી એવી હોય છે કે એને બ્લડ ડોનેશનની ખાસ જરૂર હોય છે અને થેલેસેમિયાવાળા વ્યક્તિઓને અમે આ બ્લડ ડોનેશન સમર્પિત કરીએ છીએ। થેન્ક યુ।